चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। થોડા ડૉક્ટર બેહીએ અનુલોમ વિલોમ 3 વાર કરીશું. હું વારવાર કરતો જ આવશું. એટલે ડાબામાંથી લેવાનું, રોકવાનું, જમણેથી કાઢવાનું, બહાર રોકવાનું, જમણેથી લેવાનું, અંદર રોકવાનું, ડાબેથી કાઢવાનું અને બહાર રોકવાનું. એક પૂર્ણ પ્રાણાયામ થઈ ગયો. બરાબર. ધીરે ધીરે લેવાનું છે. આમાં હવે જેટલો બને એટલો શ્વાસનો અવાજ ન આવે એ રીતે કરવાનું. શરૂઆતમાં શ્વાસ એટલા માટે દેખાડ્યો તમને કે લઈ છે એ દેખાય. જેટલો શ્વાસ ધીમેથી લેવાય, જેટલો રોકાય એટલા પ્રાણાયામ વધે. શ્વાસ છે એ ઓછા થાય દિવસના. બરાબર. જેટલા ઓછા શ્વાસ એટલું આયુષ વધે અને તબિયત સારી રહે. આ રીતે જેના ઓછા શ્વાસ હોય એ યોગી કહેવાય. 1 મિનિટના 12 જેવા શ્વાસ લે એ યોગી કહેવાય. 15 સામાન્ય કહેવાય. 18 હોય એ રોગી કહેવાય. એનાથી ઉપર જતા જાય એ રોગી કહેવાય. ઓછા શ્વાસ લઈએ એ વધારે સારું. આ રીતે કરીને શ્વાસની શરૂઆત કરશું. શરૂ કરીએ.
છોડી દો. 15-20 રોજ કરવાના, જે રીતે સમય મળે. જેમાં પછી 3 કલાકે, અને આ પ્રાણાયામ પૂરા કર્યા પછી અડધો કલાક પછી જ જમીએ કે પાણી કે એવું પીવાનું. પણ જમ્યા પછી તો 3 કલાકે, અને પાણી પીને તમે કલાક પછી કરી શકો, અડધો કલાક પછી તે પણ ખાસ એ ધ્યાન રાખવાનું. આની સાથે આપણા નાભીવાળા પ્રાણાયામ કરવાના છે, ઓમકાર. એ રીતે 3 જ કરશું. પહેલાં હું જ્યારે શ્વાસ લેવાનું કહું ત્યારે શ્વાસ ભરશું, પછી ઓમકારનો પ્રણવ બોલીશું, ઓઠ બંધ કરશું, ત્રીજામાં દાંત બંધ કરશું. પૂર્ણ શ્વાસ કાઢી ઉલેચીને કાંઈ ન રહેવા દેતા. દુઃખ થાય, થોડી પીડા થશે, પણ મૃત્યુ નહીં થાય. પછી નાક બંધ કરી અને પેટને એકદમ બધું સંકોચાઈ ગયું છે, પછી ફૂલાવવાનું છે. નાભીથી શ્વાસ લેતા હોય એવો ભાવ કરવાનો છે. અને થોડી વાર પછી પાછું શ્વાસ ભરવાનો છે. આ રીતે પ્રક્રિયા કરીશું. શ્વાસ લઈએ. થોડી વાર રહો. ફરીથી શ્વાસ લેશું. બોતેર હજાર નાડીનું કેન્દ્ર નાભી છે આપણી. ફરીથી બધો શ્વાસ આપણો નીકળી જાય ને એટલે અવાજ બંધ એની મેળે જ થઈ જાય. એટલે અવાજ બંધ થાય પૂરેપૂરો એટલે સમજી લેવાનો બધો શ્વાસ નીકળી ગયો. મેં ત્યારે કીધું હતું કફ ને એવું બધું ઉપર આવે થોડું, પણ એમાં કંઈ મૂંઝાવાની જરૂર નહીં. ધીરે ધીરે કરતાં એ બધી નાડીઓ ક્લીન થઈ જશે, ચોખ્ખી થઈ જશે. ઈડા પિંગળા સુષમણા અને બાકીની બધી નાડીઓ. ઓલો પ્રાણાયામ કરાવી નાખ્યું. પ્રાણાયામ છે એમાં ઓમ બોલવાનું છે. ઓમ બોલી એક ડોકી થોડી ઉપર અને ઓમ બોલી અને પછી પાછું કાઢવાનું છે. એ વખતે આખું પેટ અંદર સંકોચવાનું, પેટ પર સ્ટ્રોક આપવાનો અને યોનિનો ભાગ અંદર ખેંચવાનો. એક વખત જોઈ લેજો, આપણે કરીએ છીએ. ઓમ 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 આવી રીતે
10 વખત કરવાનું. પહેલા શ્વાસ ભરી લો. ઓમ ઓમ. ગરદન ઉપર. ઓમ 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 એકદમ રિલેક્સ થઈ જાઓ. આવી રીતે 10-10ના 3 રાઉન્ડ લઈ શકાય, જેથી આ નાભીનો પ્રાણાયામ મહેશભાઈ કહે છે ને એ ચાલુ થાય. પ્રથમ પરણામ ધા જીનું સકલ પરાપર સરલે ઝાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ જય જય કૈવલનાથ સના ધન સર્વકર્તારન અખિલાનંદય વિનાશ વિલાસિક વિવિધ વધારન લોક ચતુરદ્વશ ત્વંદ ફંદ ફના કરન સધારણ વિવિધિ ભાત ગુણ ગ્રંદ વૃંદ વિદ અલગ ઉદાહરણ ગણિત ઇન્દ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એકતાસ આસ કો ધ્યાને નમરમ હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણવત સચર સમાસન પ્રકૃતિ બિનો ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક આન્ય ધામ પતિ દેવ જુગલ શક્તિ તન આસક તબ દેવન કે सकल सिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष कलमल जय करुणामय कंद मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करन स्वर मंगलाचरण प्रथम यही धरन सजन उर ध्यान अब ग्रंथन पारंभ सुना हो संत सुजान लोक असंख्य उत्पन गति सप्तदीप सुरधाम हो सब ग्रंथ में भाखहु विविधि बात गुण ग्राम सकल अंग भिन्न
ભિન્ન ગતિ અર્થબોધ શુભ સાર કહે કુવેર કર કે કહું સંસે હરન ભવ પાર। सागर भगवान की जय, सागर महाराज की जय, तपस्वी रघुराम महाराज की जय, वल धाम की जय, विचलदास जी महाराज की जय। सत केवल साहेब આપણું જે ચાલુ અંગ છે 77મું અગાધ બોધ, પાના નંબર 397 98 બરાબર 398 ચોપાઈ છે 36 ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ। આગળ વિષય જે ચાલતો તો એની થોડીક સમજણ માટે 2 મિનિટ। 77મું અંગ એની અંદર ગુરુ પ્રીતમદાસજીની વાત કરી છે, શિષ્ય પ્રેમદાસ છે અને પ્રેમદાસના 7 શિષ્યો, આ બધાની અહીંયા ચરિત્રની વાત કરી છે। કેવા હતા તો કે એની અંદર ગુણો કેવા હતા, કઈ રીતે એની ઉપાસના એ પોતે કરતા હતા અને એની ઉપાસના કરેલી ફેલાવતા હતા બધે। તો કે ઉપાસનાના જે કહેવાય એવા એના અંદર પ્રેમના ગુણો હતા એક તો, બીજું પ્રેમ અને ભક્તિ બંને ભેગી હતી। આ બધાની અંદર જુદું જુદું ચરિત્ર જોવા મળે। પ્રેમદાસની અંદર પ્રેમ જ પુષ્કળ ભરેલો, પ્રેમની ખેતી કરતા હતા એવું તમને નહીં દેખાતું હોય, પણ હું અહીં બોલતો જાઉં એ રીતે પણ જોતા જજો, પછી પાછળથી પણ ફોટો પાડી લેજો। પછી ત્રીજું હતું જ્ઞાન। પ્રેમ ભક્તિ કોનામાં હતી તો કે સુખરામની અંદર જ્ઞાન અને જ્ઞાન ભક્તિ આ બધું છે વિઠ્ઠલદાસની અંદર હતું। આ બધામાં બધું હતું પણ વિશેષ કેટલું હતું એ રીતે આમાં જોયું છે। પછી પ્રેમ ભક્તિ અને જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ અને જ્ઞાન, અને છેલ્લે 7મું છે એ સમર્પણ ગુરુના ચરણમાં। આ રીતે સમર્પિત થયેલા આ બધા હતા અને એની અંદર આટલી વસ્તુઓ ભરેલી હતી। જેમ આપણા મસાલાની અંદર શું ભરેલું હતું એમ કહીએ તો કે રાઈ હતી, એની અંદર છે એ હળદર હતી, એમાં ધાણા જીરું હતું, મરચું હતું, તો એ જે ભરેલું હોય એના આધારે મસાલિયું તૈયાર। એવી રીતે આ એક પ્રકારની અંદર જે રસોઈ બનાવી છે, જે અંશોની અંદર, જે ભક્તોની અંદર, જે શિષ્યોની અંદર જે વસ્તુ ભરેલી હતી, અને એ ભરેલી વસ્તુથી કયું વ્યંજન બને, કઈ વસ્તુ તૈયાર થાય કે એ શ્રેષ્ઠ વસ્તુ, તો એના માટે એટલા એના પ્રકારો હતા। કોઈની અંદર 2 હતા, કોઈની અંદર 1 હતા, આ વિશેષ। બાકીના સામાન્ય સ્થિતિમાં બધા હતા, પેટામાં તો બધા જ હતા બધાની અંદર, પણ આખરે જતાં એનું શું થયું તો કે ગુરુના ચરણની અંદર સમર્પણ થઈ ગયું। પ્રેમ હોતી છે એ સમર્પિત થઈ ગયો, જ્ઞાન સમર્પિત થઈ ગયું, ભક્તિ સમર્પિત થઈ ગયું, અને વૈરાગ્ય રીતે હવે પ્રાપ્ત પહેલાં શું કરવું હતું, ગુરુના ચરણમાંથી એને જ્ઞાન પ્રાપ્ત કરવું હતું। જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખાલી જગ્યા તો જોઈએ ને શરીરમાં, બુદ્ધિમાં, સમજમાં, તો એ ખાલી જગ્યા કરવા માટે કૃતની અંદર જે સમજ છે, કૃતની સમજ, એનો એની વૈરાગ્ય કર્યો। પણ ગુરુ આગળ રહેવા માટે એને ભક્તિ કરવી પડે ગુરુ સાથે, તો જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુની ભક્તિ કરી અને સંસારિક જે બધા જ્ઞાન હતા, સંસારિક જે સમજ હતી એનો વૈરાગ્ય કર્યો। એટલે સમજ ચેતનની આવે, કર્તની સમજમાંથી વૈરાગ્ય થાય અને કર્તાની સમજમાં જાવું, એ જે ગતિ હતી એ ગતિ છે એ પૂર્ણ સમર્પણ કર્યું ત્યારે થઈ। તો આ રીતે એને આપણે જોઈ। આ બાકીના વિષયો પછી હું લઉં છું। આપણે ચોપાઈ 36મી વાંચીએ, એના રાગે તે જીવ ઈશ્વર દાતા દ્રઢ ગયું, માપક પદ વ્યાપક में मेलाई, શુદ્ધ સ્વરૂપાનંદ રહત સદાઈ, નિજ પદ પાય શાંતિ સદ ભયવું, જીવ ઈશ્વર દાતા દ્રઢ ગયું,
આપક પદ વ્યાપક મેં મેલા આનંદ રહત સદાઈ. પરમ વિશેષ પરમ શેષ ભગવાન શ્રી કરુણાસાગર કહે છે કે નિજ સ્વરૂપનું સત્ય સ્વરૂપ અનુભવવાથી પોતાને અખંડ શાંતિ પ્રાપ્ત થઈ હતી. જીવ અને ઈશ્વર બંને ધાતા પદ છે અને જે પદ તેઓથી પર રહેલું છે આ પ્રમાણેની દ્રઢતા નક્કી કરેલી હતી. તેમજ માપવાળા પદો વ્યાપક પદ ભ્રમથી આ ઉપજેલા હોવાથી તેને મેળવવા વ્યાપક દ્રષ્ટિએ જ નિહાળતા હતા અને તે વ્યાપક સોહંગ દ્વારા નિજ ચૈતન્ય રૂપ થઈ રહેતા હતા. નિજ પદ પ્રાપ્ત પાય શાંતિ સદ. કોનું ચરિત્ર હાલે છે? તો કે વિઠ્ઠલદાસનું. વિઠ્ઠલદાસ કેવા હતા? તો કે વિદ્વાન હતા. બધા જ શાસ્ત્રની અંદર જાણનારા હતા, 4 વેદનાય જાણનારા હતા. એની વિદ્વત્તાની આગળ એ પોતે નવો આશ્રમ નાખીને બેહે તો અનેક શિષ્યો એના થાય એવા હતા. પણ એને એ બધું કરવું ન હતું અને ગુરુના ચરણમાં રહી અને આગળનો માર્ગ પ્રાપ્ત કરવો હતો. તો એવી જેની ગતિ હતી એવા દ્રઢ ગતિના હતા. નિજપદ પાય. નિજપદ એટલે આત્મજ્ઞાન થયેલું હતું. અને અહીંયા નિજપદ છે એ પરમગુરુજી નથી મળ્યા ત્યાં સુધી આત્મજ્ઞાનને સમજવું છે. અને બ્રહ્મ જ્ઞાનમાં એ રહેતા હતા. પછી કીધું જીવ, હું પોતે જીવ છું અને આ જેની જગત બનાવ્યું છે ઈશ્વર છે. તો કે જીવ ઈશ્વર અને ધાતા દ્રઢ ગયું. ધાતાનો અર્થ શું થાય છે? ધાતા એટલે સર્જનહાર. પછી બીજું કીધું પરમેશ્વર, ત્રીજું છે પરમાત્મા અને ચોથું છે બ્રહ્મા, જેને આપણે વિધાતા કહીએ છીએ. ધાતાના આ 4 અર્થો છે. તો અહીંયા કયો અર્થ લઈશું કે જીવ ઈશ્વર ધાતા પદ દ્રઢ ગયેવું. જીવ અને ઈશ્વર પદને આ જાણનારા હતા. હું પોતે જીવ છું, મારી અંદર જીવની અંદર શું શું સ્થિતિ હોય એને જાણનારા હતા. ઈશ્વર પદ શું છે? જે મારો સ્વર છે, જે મારો શ્વાસ છે, ઈડા પિંગળા 2 સ્વર છે અને સુષમનાય સ્વર છે. આ સ્વર કેમાંથી પ્રાપ્ત થાય છે મને જે જીવન તરીકે? તો કે ઈશ્વરમાંથી. મારો સ્વર એટલે આ સ્વર જે ઈશ્વરમાંથી, જે મહદ સ્વરમાંથી પ્રાપ્ત થાય છે એટલે એને ઈશ્વર પદ કીધું. એટલે એ જે ઈશ્વર પદ છે એ કેમાંથી ઉત્પન્ન થયું છે? તો કે બ્રહ્મમાંથી. તો એને પરમાત્મા પણ કીધું. બરાબર. બ્રહ્માજી શું કરે છે? તો કે આ જગતની ઉત્પત્તિ કરે છે. એટલે વિધાતા પણ એને કીધું. ધાતા વિધાતા. એટલે આ ગતિએ જે કીધું કે આ 3 પદની અંદર જીવ, ઈશ્વર અને આ જેમાં રહેલા છે એ મૂળ ધાતા પદ. એટલે કયું? તો કે આને ધારણ કરીને બેઠેલું છે એ બ્રહ્મ. આ બ્રહ્મની ગતિને પ્રાપ્ત જાણનારા હતા. જીવ ઈશ્વર પદની ગતિ અને બ્રહ્મમાંથી આ બંને શ્વાસ ઊભા થયા છે. મારો અને મહદનો 2 શ્વાસ શરૂ હોય. મારા શ્વાસમાં હું જે શ્વાસ લઉં છું એ મહદમાંથી લઉં, એને ઈશ્વર કહું છું. અને હું જે શ્વાસ લઉં છું એમાંથી મારા અંદરના બેક્ટેરિયા શ્વાસ લે. મેં જે શ્વાસ લીધો હોય ને એની અંદરથી અંદર ઝીણા કૃમિ હોય, પછી અંદર બેક્ટેરિયાઓ કેટલી જાતના હોય, જીવો, એ બધા મારા અંતર્ગત શ્વાસ લે. તો એવી રીતે જીવનો શ્વાસ અને જે પરમાત્મા ઈશ્વર છે એનો શ્વાસ અને આ બંને જેમાંથી ઉત્પન્ન થયા છે એ બ્રહ્મના જાણનાર હતા. એમાં દ્રઢ થયેલા હતા કે આ મારો શ્વાસ કેમ હાલે છે અને આ મહદનો શ્વાસ કેમ હાલે છે. એટલે એવી રીતે કીધું કે ભાઈ આમાંય તત્વોનો શ્વાસ હાલે છે. ભૂમિ તત્વનો 12 આંગળ હાલે છે, જળ તત્વનો 16 આંગળ હાલે છે, અગ્નિ તત્વનો 4 આંગળ હાલે છે, વાયુ તત્વનો 8 આંગળ હાલે છે અને આકાશ તત્વનો 2.5 આંગળ હાલે છે. તો મહદનો પ્રાણાયામ છે એ જળ તત્વનો 10 કરોડ કોષ હાલે છે. એવી રીતે ભૂમિ તત્વનો 7.5 કરોડ કોષ હાલે છે. પછી વાયુ તત્વનો 5.5 કરોડ કોષ હાલે છે અને અગ્નિ તત્વનો છે એ 3.25 કરોડ કોષ હાલે છે અને આકાશ તત્વનો 1.5 કરોડ કોષ સુધી એનો પ્રાણ ચાલે છે. એ લોકો પણ શ્વાસ લે છે. આપણે જેમ શ્વાસ લઈએ છીએ, આપણી જે ગતિ છે એમ આ જે મહદની પણ ગતિ છે એ પણ પોતે શ્વાસ લે છે. એના અંતર્ગત આપણે, હું, તમે, વનસ્પતિ, કૂતરા, બિલાડા બધા શ્વાસ લઈએ અને આપણે જે શ્વાસ લઈએ છીએ એના અંતર્ગત આપણા જીવાણુઓ, આપણા બેક્ટેરિયાઓ, આપણા જે અંદર જીવતા પરજીવી જીવો એ એમાંથી શ્વાસ લે છે. તો એનું જીવન એમાંથી ચાલે છે. એનું ટૂંકું છે. તો એ કે આ 3 પદને જીવનો,
અંદર ચાલતું ઈશ્વરી પદ અને આ બંને જેમાંથી શ્વાસ લે છે મૂળ પદ, એટલે મૂળ ધાતા પદ અહીંયા બ્રહ્મને કીધું છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે 3 પદ કીધા. અહીંયા લખ્યું છે નીચે 2 પદ, પણ આપણે 3 પદ તારવવાના છે. જીવ હું પોતે, ઈશ્વર જેમાંથી મનો શ્વાસ આવે છે, અને આ બંનેનો શ્વાસ જે જગ્યાએ બને છે એ જગ્યા એટલે ધાતા પદ બ્રહ્મ, જેમાં પછી છેલ્લે પ્રાણ ભળી જાય છે બધોય, એનું નામ બ્રહ્મ. તો કે આને એ જાણનારા હતા. માપક પદ વ્યાપક મેં મેલાઈ. મારું નાનું પદ છે મારું, તો મારી દ્રષ્ટિ છે એ સૂર્યની સાથે મળે, તો સૂર્યની દ્રષ્ટિ તો આખામાં ફેલાયેલી છે પ્રકાશ રૂપે. મારી દ્રષ્ટિ ટૂંકી છે, તેમાં મોટામાં મેળવું છું. મારો શ્વાસ માપક છે, એ વ્યાપકમાં મેળવું છું. જ્યારે આ શરીર પડશે ત્યારે આ ભૂમિ તત્વનું શરીર બનેલું છે, એ પણ માપક છે. એ માપક પાછું વ્યાપક એટલે ભૂમિ તત્વમાં ભળી જશે. જળ તત્વ પાછું જળ તત્વમાં ભળી જશે, મહદ જળમાં. એવી રીતે માપક પદને વ્યાપક કઈ રીતે મળે છે એના પણ જાણકાર હતા. આ રીતે જાણવાથી પોતે શું કરતા હતા કે આ જાણ એની દ્રઢ થયેલી હતી, એટલે શુદ્ધ સ્વરૂપાનંદ રહત સદાય. એટલે આ જાણના કારણે શુદ્ધ સ્વરૂપની અંદર રહેતા હતા કે આ બધાથી, આ તત્વોથી જે લેવો છે છોડાય છે એનાથી મારું જે સ્વરૂપ છે એ સદાય જુદું રહેનારું છે. એવી રીતે જાણનારા આ વિઠ્ઠલદાસ હતા. 37મી ચોપાઈ. એમ ગત્ય મત રત રસ બસરૂપા ધન્ય વિઠ્ઠલ દલ ઉરધનુપા વ્રેઠલ વી ગુરુ ચરણ મેં સબહી વિઠ્ઠલ નામ ધરાયો તબહી. એ ગત્ય મત્ય રત્ય રસ બસરૂપા ધન્ય વિઠ્ઠલ દલ ઉરધયનુપા વ્રેઠલ વી ગુરુ ચરણ મેં સબહી વિઠ્ઠલ નામ ધરાયો તબહી. જેમની ગતિ અને મતિ આરત ભરી સત્ય સ્વરૂપ સાથે એકમેકતાએ હતી એવા હે વિઠ્ઠલ તમને ધન્ય છે, જેમણે પોતાનું ચિત્ત ઉદ્ધવ માર્ગે ઉપમા રહિતના પદે જોડેલું હતું અને સઘળી આરત ગુરુના ચરણમાં ભરી રહ્યા હતા, અને તેથી તેનું નામ વિઠ્ઠલદાસ ધારણ કરાવવામાં આવ્યું હતું. વિઠ્ઠલદાસનું નામે કેવી રીતે ધારણ કરાવ્યું એની વાત કરી. એ ગત્ય ગતિ, એ ગત મત મતિ, અને રત એટલે રતિ. 3 વાત કરી આગળની ચોપાઈમાં. એમ આ કઈ તો કે જેની ગતિ એટલે જે વિચારોની ગતિ છે એ, મતિ એટલે જેની અંદર નિર્ણય કરે છે બુદ્ધિ એ મતિ, અને રતિ જેમાં આરતવાન હોય છે. આપણે જે ગમતું હોય ને એની અંદર મન રમ્યા જ કરતું હોય, અને ત્યાં જ આપણી ગતિ પહોંચી જાય જે ગમતું હોય એમાં. અને એ રીતે કે રસબસ રૂપા એની હારે એક રૂપ થઈ ગઈ હતી. રસબસ થઈ ગયું, રૂપા એના રૂપ થઈ ગયું. રસબસ થવું એટલે એક રૂપ થઈ જવું, રસબસ થઈ જવું. ભળવું એટલે હજી જુદું રહેવું, પણ રસબસ થવું એટલે એક રૂપ થઈ જવું. ગંગા અને યમુનાનું સંગમ થાય તો એ બે ત્યાં સંગમ થાય ત્યાં ભળે, રસબસ નથી થતા એક રૂપ. એ 8-10 કિલોમીટર સુધી બંનેના પાણી જુદા રહે. પેલું સફેદ હોય અને આ કાળું હોય જમનાનું પાણી, અને વચ્ચે એક લીટો જ આપને દેખાય. એટલી ગતિ કર્યા પછી રસબસ થઈ જાય, એકમાં એક રૂપ થઈ જાય. તો સંગમ થાવો અને એક રૂપ થવું બે વસ્તુ જુદી છે. સંગમ થયા પછી સાથે ચાલતા 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 એક રૂપ, એટલે કે આવી રીતે કરતા ગુરુની સાથે એની એવી પ્રીતિ હતી કે ગુરુની જાણની અંદર પોતાની જાણ રસબસ રૂપે થઈ ગયેલી હતી વિઠ્ઠલદાસની. ધન્ય વિઠ્ઠલ દલ ઉરદ અનુપા. કેવા છે ધન્ય તને કે પરમગુરુ કહે છે, એ વિઠ્ઠલ તને હું ધન્યવાદ આપું છું કે તારું દિલ, તારી જે ગતિ, તારી જે સમજ એ ઉદ્ધવ માર્ગે ગયેલી હતી, નીચેના માર્ગથી હવે ઉલટાઈને ઉપરના માર્ગે તું જ્યાંથી આવ્યો છો ત્યાં જવાની ગતિ તને પ્રાપ્ત થઈ હતી. અનુપા તો કીધું અનુપમ, ઉપમા ના આપી શકાય એવું. આજે તારી ગતિ હતી કેવી હતી તો કે અનુપા, કે હું તને એની ઉપમા નથી આપી શકતો કે તે કઈ રીતે તારી ગતિને ઉપર લઈ ગયો છો. તો ઉપમા આપી ન શકાય એવી ગતિ પરમગુરુ તો આપીએ કે, પણ આપને જણાવવા માટે કીધું છે
કે ઉપમા ન આપી શકાય એવી વિઠ્ઠલની ગતિ હતી. વ્રેહ ઠલવી ગુરુચરણ મેં સભી. વ્રેહ એટલે વિરહ, આરત. જે કાંઈ મારી આરત છે એ બીજે ક્યાંય જવા ના દઉં, કેન્દ્રમાં રાખું. જે વિષયની અંદર મારે આગળ જવું હોય એ વિષયની અંદર હું પ્રવીણ થવા માટે આરત એમાં ને એમાં રાખું, બીજી જગ્યાએ મારું મન પણ ના જવા દઉં. એવી રીતે વ્રેહ ઠલવી ગુરુ ચરણ મેં સભી. જેટલી આરત હતી, જેટલી એના શરીરમાં, આપણે કીધું ને બધો જ પ્રાણ કાઢી નાખો તમે ઓમકાર પ્રાણાયામ બોલતા, એમાં કશું નહીં રહેવા દો. એવી રીતે જેટલી એના અંતસ્કરણમાં આરત હતી એ બધી જ આરત ઠલવી નાખી ગુરુના ચરણમાં. પછી પોતાના તરફ કશું રહ્યું નહીં બાકી. આવી રીતે ગુરુ વિઠ્ઠલ નામ ધરાયો તબી. એટલી બધી વ્રેહ હતી ગુરુના ચરણમાં, એટલે એનું નામ મેં વિઠ્ઠલ ધારણ કરાય હોય કે અમે બધા એને વિઠ્ઠલ કહેતા. આટલો બધો વ્રેહવાળો હતો, એને મનની અંદરથી ગુરુના ચરણ દૂર થતા નહોતા, એવા વિઠ્ઠલદાસ હતા. કે કેવો માર્ગ લીધો કે અધોગતિનો માર્ગ નહીં, ઉધ્વ ગતિનો માર્ગ લીધો. સંસારનો માર્ગ નહીં, સંસાર જેની બનાવ્યો છે એનો માર્ગ, જે સંસાર ચલાવે છે એનો માર્ગ. કરતનો માર્ગ નહીં, કરત જે ચલાવે છે એ કર્તાનો માર્ગ, કરત જેની બનાવ્યું છે એનો માર્ગ. તો એનો માર્ગ લેવો એટલે ઉપરની ગતિ પ્રાપ્ત કરવી. એવા માર્ગે જે ચાલનાર હતા એ વિઠ્ઠલદાસ, એનું ચરિત્ર અહીંયા પૂરું થાય છે. હવે થોડી વાત પણ આગળ પછી કરીશું. 38મી ચોપાઈ. એ દો શીશ ધન્ય દ્રઢ મત ધારી, ગુરુ ચરણ મેં દિયો ચિતવારી. और शीश दूजे दल साचे, सोई तन मन गुरु चरण मेरा चे. ए दो शीश धन्य દ્રઢ મત ધારી, ગુરુ ચરણ મેં દિયો ચિતવારી. और शीश दूजे दल साचे, सोई तन मन गुरु चरण मेरा છે. આ બંને શિષ્યોને ધન્યવાદ છે કે જેઓ એ દ્રઢતાપૂર્વક ઓહંગ સોહંગથી ગુરુ ચરણમાં પોતાના ચિત્તને જોડી દીધું. બીજા જે શિષ્ય હતા તેમણે પણ તેમના અંતસ્કરણથી ગુરુના ચરણ કમળ સેવ્યા. હવે અહીં કીધું વિઠ્ઠલદાસની અંદર બે વાત કરી કે વ્રેહ ઠલવી અને એટલે વિઠ્ઠલદાસ કહું છું. વિદ્વાન હતા એટલે વિઠ્ઠલદાસ કહું છું. વિદ્વત્તા હતા એટલે વિદ્વાન હોવું એટલે હું જ્ઞાની હતા. વિદ્વાન એટલે વાંચેલું અને યાદ રાખેલું કહેવાવાળા નહીં. સમજાણું? વાંચીને યાદ રહી ગયું અને યાદ રાખીને કહેવાવાળા એને વિદ્વાન નથી કીધું. જ્ઞાનથી સમજણપૂર્વક પોતાનો અનુભવ કરીને જે કહેનારા હતા, જે સમજનારા હતા એને હું વિદ્વાન કહું છું. વ્રેહ એટલી હતી ગુરુના ચરણમાં એટલે વિઠ્ઠલ, અને જ્ઞાનથી ભરપૂર હતા એટલે વિદ્વાન હતા એટલે વિઠ્ઠલ. આ બે નામ પડ્યા. તો ક્યાં કેવા હતા, એની ગતિ કેવી હતી, કે જ્ઞાન એની અંદર કેવા પ્રકારનું હતું. તો એને કીધું કે શ્વાસ, એને ખબર હતી કે આ શ્વાસ છે, આ પ્રાણ છે, એ કયા માનથી આ શરીરમાં આવે અને કયું અપમાન થાય તો શરીરની બહાર નીકળે, આના જાણકાર હતા વિઠ્ઠલદાસ. એને કેવું માન મળે છે કે શરીરમાં આવે. આપને તો ખબર નથી શરીરમાં શ્વાસ કયા માને આવતો હશે. ઘરમાં કોઈને બોલાવો હોય ને તો એને માન આપવું પડે. આવો આવો ચા પીશો, તમારા માટે નાસ્તો લઈ આવી, એવું માન આપો તો એ આવે. તમે કીડીને માટે કીડિયારું પૂરો અને એને માન આપો તો કીડીઓ આવે. તમે ગોબરું કરો તો મચ્છર અને વાંદાઓ આવે. એનું માન થયું. માન છે કે તો કયા માને કરીને શ્વાસ અંદર આવે છે, કયા અપમાન કરીને બહાર જાય છે, એના જ્ઞાનને જાણનારા કે, અને કયા અનંગે કરીને એ શ્વાસ શરીરની અંદર પુષ્ટ રહેશે એટલે થંભે છે, અટકે છે, જેના કારણે અંદર જીવન મળે છે, એના જાણનાર વિઠ્ઠલદાસ હતા. વિદ્વાન કેવા હતા એ કે સામાન્ય વિદ્વાન નહોતા. એટલે કીધું કે આને પણ પોતે અનુભવ કરનારા હતા, કારણ કે શાસ્ત્રને જાણનારા હતા. આ શ્વાસોશ્વાસની જે ઘટના ઘટે છે તો કોણ એને માન આપે છે અંદર? તો કે આવે. આપણે કોને કીધું કે અહીંયા આવવાનું છે એમ? તો કે કંઈક એવું સમજમાં આવે છે અને એવું કંઈક સમજાય છે, એના કારણે આપણે માન થાય છે કે હું આજે આ આપણી જાત ઉપર માન થાય છે એટલે અહીંયા આવી છે. આમાં બે વસ્તુ છે, બીજાને માન આપવું અને આપણી જાત ઉપર માન કરવું.
અને જે દિવસે આપણી જાત ઉપર જ્યારે આપને અપમાન થઈ જાય કે ત્યાં જઈને શું કરવાનું છે, તો ત્યાંથી છૂટા થઈ જાય, અપમાન થઈ ગયું. બીજાનું માન અને અપમાન તો કર્યું, આપણી જાતનું માન અને અપમાન કરતા એવું પણ વિઠ્ઠલદાસને આવડતું હતું. એના જ્ઞાનના પણ જાણકાર હતા. બીજી વાત મેં લખી છે, દ્રષ્ટિ. તો કયા મોહથી દ્રષ્ટિ છે એ બહાર જોવા જાય છે, અને કયા મોહે એને જોવે છે એ અનંગ, અને ત્યાંથી કઈ રીતે અમોહિત થઈને પાછી મારી આંખમાં આવે છે. મારી આ દ્રષ્ટિ ગઈ તો કયો એને મોહ થયો કે ક્યાં જોવા જાય. જો મોહ ન હોય તો એ જોવા ન જાય. ફૂલ બહુ સારું ખીલેલું છે, સરસ મજાનું, એમાં એને નાનો મોટો મોહ થાય છે, એટલે આ દ્રષ્ટિ ત્યાં જાય છે. કુદરતી દ્રશ્યમાં સૂર્ય ઉગે છે ત્યાં નદીને જોવા જાય, એને મોહ થાય છે એટલે દ્રષ્ટિ જાય છે, અને ત્યાંથી અમોહિત થઈને પાછી આવે છે ત્યારે આપણે દ્રશ્ય દેખાય છે. અને વચ્ચે એની યારે રમે છે ગુલાબ, વાહ કેવું સરસ મજાનું, એટલે એના ગુણ જોવે છે, એટલે એને અનંત થાય છે કે એની પાંદડીઓ કેવી કુમળાશવાળી છે, કેવો કલર સરસ મજાનો, કેવી સુગંધ છે એની અંદર, કેવું રૂપ છે. એની ઉપર પાછું મધમાખી ફરતી હોય તો એને જોવે છે, પતંગિયું ફરતું હોય તો એને જોવે છે. તો કયા મોહથી દ્રષ્ટિ બહાર જાય છે, અને એ દ્રશ્ય જોઈને કયા અમોહિત, ત્યાંથી અમોહિત થઈને અંદર આવે છે, જેના કારણે હું જોઈને આનંદ માણી શકું છું. આના પણ વિઠ્ઠલદાસ જાણકાર હતા. વિદ્વાન કેવા હતા એ કે વિદ્વત્તા એટલે શું, એની સમજ એટલે શું એમ. પછી ત્રીજું કીધું, જીવ. શરીરમાં જીવ કઈ વાસના એ છે એ આવે છે, શરીરમાં આ જીવ કઈ વાસના એ આવે છે, અને કઈ, અને પછી એમાં રોકાય છે કેમ, એનો અનંગને જાણનારા હતા. પછી એ તૃપ્ત થાય છે ત્યારે કેમ આમાંથી બહાર જાય છે, અને અતૃપ્ત આમાં કઈ નથી મળતું તો કેમ બહાર જાય છે. તૃપ્ત થઈને બહાર જવાય ખાઈને, અહીંયા કઈ ન મળ્યું તો પણ બહાર જાય. ઘણી વખત હોટલ આપણે મોડું થઈ ગયું હોય, કોઈ બહાર ગામ ગયા હોય તો હોટલની અંદર મોડું થઈ જાય, તો ત્યાં આગળ આપણે અતૃપ્ત બહાર નીકળી જવું પડે, ભાઈ હોટલ બંધ થઈ ગઈ, અને પછી જે વહેલા ગયો હોય એ જમી કરીને તૃપ્ત થઈને બહાર નીકળે. એટલે શરીર છોડી ત્યારે તૃપ્તિથી બહાર નીકળવું કે અતૃપ્ત થઈને, તો ફરીથી વાસના ભોગવવા આવવું પડે. એની રીતે કીધું કે તૃપ્ત થઈને નીકળ્યા તો પછી વાસના ભોગવવા આવવું ન પડે શરીરમાં. તો કે બંને વાતના જાણકાર હતા કે વાસના કઈ રીતે ભોગવે છે કે જીવ. તો કે જીવ વાસના 10 ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે. એના 10 ઇન્દ્રિયોના જે વિષયો છે એ વિષયોની અંદર એને પ્રીતિ થાય છે, એ વાસનાની અંદર જીવ રહે છે. એટલે એ પ્રાણ રૂપે જીવ છે એ વાસનાને અરે ભળેલો છે. આ આત્મા વાસનાને અરે ભળે છે ત્યારે જીવાત્મા થાય છે. જીવ અને આત્મા બે ભેગું થાય. જીવ એટલે વાસના, જેને આંખમાં બહુ સારું સારું જોવાનું મન થયું છે એની એક વાસના છે. કાને હારા સંગીત સાંભળવાનું, હારા વચનો સાંભળવાનું મન થાય છે એની એક વાસના છે. સુગંધ હારી લેવાનું મન થાય, દુર્ગંધથી દૂર જવાનું મન થાય છે એની એક વાસના છે. સ્વાદ લેવાનું મન થાય છે, અને કોઈ કડવો સ્વાદ આપી દે, કંઈક એવું ખરાબ આવી ગયું હોય તો આપણે એના ઉપર અભાવ ઉત્પન્ન થાય છે. એવી રીતે જીવને આ 10 ઇન્દ્રિયોની અંદરથી જે વાસનાની તૃપ્તિ થાય છે, એ તૃપ્તિ માટે આ જીવ કેવી રીતે શરીરમાં રોકાતો હશે, અને આ તૃપ્તિ કેવી રીતે કરતો હશે અનંગથી, એમાં રસબસ રહેતો હશે, અને પછી પાછો એ જીવ છે એ તૃપ્ત કે અતૃપ્ત આ શરીરને કેમ છોડતો હશે, એના પણ આ વિઠ્ઠલદાસ જાણકાર હતા. જો આ વિદ્વત્તા કેવી હતી હું કહું છું, વ્રે કેવી હતી, વિદ્વત્તાનું વર્ણન કરું છું. ત્યાર પછી એ જાણતા હતા આત્મા કયા સંગે કરીને જ્ઞાન, સંગ અને જ્ઞાને અલગ રહે છે અને અકર્તા ભાવ ભોગવે છે. જે જીવ છે એ જ્યારે વાસનાથી તૃપ્ત થઈ ગયો અથવા વાસનાથી અલગ થઈ ગયો તો કોના સંગે કરીને, તો ગુરુના સંગે કરીને, બ્રહ્મના સંગે કરીને, જ્ઞાનના સંગે કરીને. એ હું આ આંખે જોવે છે, આંખ જોવે છે, પણ એ આંખ જોવે છે, હું એનાથી અલગ છું, હું જોનારો છું. એવી રીતે એ પોતે કોનો સંગ કરે છે, તે કે જ્ઞાનનો. કે હું પગે ચાલનારો છું, પણ ચાલનાર કોણ છે? પગ હોવા છતાં જો ન હોય કોઈ અંદર, આત્મા ન હોય તો પગ ચાલી શકે નહીં. એવી રીતે એને જાણનાર હતા. તો કે કોના સંગે કરીને હું જ્ઞાન, કોના સંગે એટલે કે ભાઈ મારા ગુરુના સંગે કરીને એમાંથી જ્ઞાન ઉતરે છે મને. એ જ્ઞાનના સંગે કરીને હું આ શરીરમાં રહેવા છતાં અલગ રહું છું, અકર્તા ભાવ ધારણ કરું છું. તો કે બધી વસ્તુ પાણીમાં તમે નાખો એટલે ભીંજાઈ જાય, પણ કમળ છે એ પાણીમાં ભીંજાઈ ન જાય. કમળ છે એ પાણીમાં રહેવા છતાં અલગ રહે. એટલે જળ કમળનો ન્યાય કે પાણીમાંથી તમે કમળને બહાર કાઢી લો એટલે પાણી બધું જ પડી જાય, એ પાણીમાં ભીંજાય નહીં, બીજું બધું ભીંજાઈ જાય.
એના પાણીમય થઈ જાય. તો પાણીમાં કઈ રીતે ઈ કમળ અલગ રહેતું છે એની હું સમજ છે કમળની અંદર, કે એનું પાંદડું અલગ રહેશે. રહે તો પાણીમાં જ તે, બને એમાં જ તે, ઉગે એમાં જ અને ખીલે એમાં જ, છતાં એ પાણીથી અલગ છે પાણીમાં રહેવા છતાં. એવી રીતે આ આત્મગતિ જ્યારે જીવાત્માને પ્રાપ્ત થાય છે તો કયા સંગે અને કયા જ્ઞાને કરીને એ અલગ રહીને અકર્તા ભાવ ધારણ કરતો હશે કે આ કર્મ કરું છું, આ કર્તૃત્વ છે એ હું કરતો નથી. ગીતાની અંદર આવી વાત કરવામાં આવી છે, ભાઈ જે તું કર્મ કરે છે એ મારા શરણમાં મૂકી દે, તું તો અકર્તા છો, એના ફળની આશા ન રાખ. એવી રીતે કરીને એને અકર્તા ભાવ આપે છે. હજી આ બધા બ્રહ્મ જ્ઞાનમાં જ છે, આગળનું જ્ઞાન હજી બાકી છે એને. તો આ વાત પણ વિઠ્ઠલદાસ અને સુખરામ આ બે જાણનારા હતા. પછી કીધું વિધાતા નિરંજન કયા સુખે કરીને આ બધું સર્જન કરતા હશે? બ્રહ્માજી જગતની ઉત્પત્તિ, નિરંજન બીજની ઉત્પત્તિ કયા સુખે કરીને, એને શું એવું સુખ થતું હશે કે હાલો ને ઉત્પન્ન કરી. આપણે કંઈ શીરો બનાવવાનું, ભજીયા બનાવવાનું મન થયું, ખાલી સારી વસ્તુ બનાવવાનું, તો આપણે સુખની આશા હોય ને કે આ ખાશું એટલે મજા આવશે એમ. તો કયા સુખે કરીને આ આખા જગતની રચના બ્રહ્માજી કરતા હશે, અને કયા સુખે કરીને નિરંજન પુરુષ બીજની રચના કરતા હશે, જેથી કરીને આ બ્રહ્માંડની અંદર આ બધું ચાલ્યા કરે, એટલે સર્જન કરતા હશે. અને કયા દુઃખે એનું વિસર્જન કરતા હશે, એને એવું શું દુઃખ પડતું હશે કે આનો નાશ કરી નાખે, નાશ થઈ જાય. તો કે એ બંને વાતના જાણકાર વિઠ્ઠલદાસ અને સુખરામ હતા. વાત કરું છું જ્ઞાની કેમ હતા, એ જ્ઞાની હતા, વિદ્વાન હતા એવી વાત નથી. જ્ઞાની કેમ હતા કે એક એક વાતને જાણનાર હતા, ઘાટ વિશે જાણનાર હતા, સૃષ્ટિ વિશે જાણનારા હતા, વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિ ત્રણેયનું જ્ઞાન જેને હતું. વ્યષ્ટિ એટલે શરીર, સમષ્ટિ એટલે આપણું આ જગત, અને પરમેષ્ટિ એટલે બ્રહ્માંડ. આ ત્રણેયના વિષયની અંદર સંપૂર્ણ જાણ, ઝીણામ ઝીણી બાબતની જાણ, કઈ એવી વસ્તુ કરી કામ થયું. એટલે કીધું કે સર્જન હું કામ કર્યું, ઉત્પત્તિ તમને કરવાનું મન હું કામ થયું, કયું સુખ તમને પ્રાપ્ત કરવા માટે તમે કરો છો. ખેડૂત બહુ મહેનત કરતો હોય, ખેતી કરતો હોય, ઉનાળે એની અંદર પોતાની ખેતીની અંદર હળ હાંકતો હોય, એની અંદર ખાતર પૂરતો હોય, એટલો ઉનાળો હોય, ગરમી હોય પુષ્કળ, તો પણ કામ કરતો હોય. અત્યારે તેને દુઃખ દેખાય છે, પણ એને કયું એવું સુખ દેખાય છે આગળ કે જેના કારણે આ દુઃખ એને ભોગ્યું. એટલે આનાથી વધારે સુખ મળવાનું છે, અનાજ, કઠોળ, એના આખા વર્ષનું પાકવાનું છે, એની અંદર એ વેચશે અને એના પૈસા આવશે, એનાથી એનું જીવન હાલવાનું છે, એ સુખ એને દેખાય છે, એટલે આજે દુઃખ વેઠે છે. માતા કયા દુઃખે કરીને બાળકને જન્મ આપે છે કે ભવિષ્યમાં મારો પુત્ર છે કે પુત્રી છે, એ મારાથી જન્મે છે તો અત્યારે પ્રસવની પીડા લે છે. એવું દરેક બાબતનું જ્ઞાન જે જાણે છે એવા વિઠ્ઠલદાસ અને સુખરામ હતા. અહીંયા સુધીનું જ્ઞાન એને હતું, બ્રહ્મ સુધીનું, પણ જે બે વિષયો બાકી હતા એ નીચેના હતા. જીવાત્માનું જ્ઞાન હતું અને આત્માનું જ્ઞાન હતું. પછી કીધું કે હવે આગળનું જ્ઞાન કરવું છે, એના માટે એને પરમગુરુ આગળ આવવાની જરૂર પડી. એ જ્ઞાન કેવા પ્રકારનું હતું તો કે કયો ભાવ રાખી દેહને સજીવન કરે, અંશ કયો ભાવ રાખે છે, અને કયા અભાવે છે એ આ શરીરમાંથી છૂટો પડીને વયો જાય છે, એની વૃત્તિ ફેરવી નાખે છે. આપણે કોઈને હારે બેઠા હોય ને તો ભાવ હોય ત્યાં સુધી એની સાથે વાત કરવામાં એકદમ મજા આવતી હોય, અને જ્યારે અભાવ થઈ જાય ત્યારે એ જ વાત છે એ ધીરે ધીરે કરતાં અટકી જાય. તો કે આ જે દરેક ઘટના ઘટે છે એમ અંશ આ ઘાટ ઉપર કયા ભાવે કરીને વૃત્તિ કરતો હશે કે જેના કારણે આ ઘાટની અંદર પ્રણવ શ્વાસ પહેલો સજીવન થયો. શ્વાસ જે પ્રણવ સજીવન થયો, ઓહંગ સોહંગ સજીવન થયા, એના દ્વારા નિરંજન તત્વને સજીવન કર્યું. નિરંજન તત્વ દ્વારા અવ્યાકૃત એટલે આદ્ય શક્તિને સક્રિય કરી. આદ્ય શક્તિ દ્વારા 3 ગુણ સત્વ, રજ અને તમો, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એને સક્રિય કર્યા. આના દ્વારા એની ઇન્દ્રિયોના વિષયોને એને ચેતન કર્યા, અને આનાથી પછી આ ઇન્દ્રિયો દ્વારા શરીરને રગે રગ અને રોમે રોમ ચેતન કર્યું. તો મૂળ વસ્તુ કોણ છે તો કે અંશ. એને ભાવ અભાવ કેવી રીતે થતો હશે, એને ભાવ ક્યારે ઉત્પન્ન થતો હશે અને અભાવ ક્યારે આવી જતો હશે, એના એ વાત જાણવાની એને બાકી હતી. પછી કેવલ કરતા અંકુર શા માટે બનાવતા, કયા શુદ્ધ સંકલ્પે અંકુર બનાવતા હશે, અને જેની અંદરથી બધાના અંકુરો બને અને આખી સૃષ્ટિ ચાલે. અંકુરમાં બધા જ આવે, નિરંજન પુરુષે આવે, આદ્યશક્તિ આવે, રામય આવે, કૃષ્ણ આવે, આપણે પણ આવી,
આપણે બધા જ અંકુરથી બની, બધી જ વનસ્પતિ અંકુરથી બની છે. પૃથ્વીનું અંકુર હોય, સૂર્યનું અંકુર હોય, એના અંકુર એ પ્રમાણેના હોય. આપણે નાના હોય એટલે આપણને ખબર ના પડે. આપણી અંદર અંકુરો હોય બેક્ટેરિયાના રીતે, એના અંકુર એટલા ઝીણા છે એની આપણને ખબર નથી પડતી. વચ્ચેનો થોડો ભાગ છે એને આપણે જાણી શકીએ છીએ. તો કે આવા અંકુરો બનાવવાની ઈચ્છા સકર્તા કહેવાલે શા માટે કરીએ છીએ? કયા શુદ્ધ સંકલ્પે? એને શું એવું થયું કે શુદ્ધ સંકલ્પે આવા અંકુરો બનાવ્યા, અને અંકુરો બનાવ્યા પછી અંશને એની અંકુરની અંદર પ્રેરિત કર્યો, જેથી કરીને આ અંકુર છે એ ફલિત થયું, અને ફલિત થતાની સાથે જ અનેક ઘાટો ઉત્પન્ન થવા લાગ્યા. અને આ ઘાટો જેવા ઉત્પન્ન થયા એટલે એ બધાને યારે કેલ કરવા લાગ્યા, રમત કરવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા, મોજ કરવા લાગ્યા, સુખ લેવા લાગ્યા. અને સુખની અંદર જ્યારે એને ક્ષોભ ઉત્પન્ન થયો ત્યારે દુઃખ પણ આવ્યું, પીડા પણ આવી. તો આવી રીતે જે આ ઘટના ઘટી તો સકર્તાએ આવા અંકુરો કેમ ઉત્પન્ન કર્યા? ઈ જ્ઞાન અને એ અંકુરો છે એ શુદ્ધ સંકલ્પે ઉત્પન્ન કર્યા. અને પાછા અંકુરોને જ્યારે પોતાની અંદર મેળવી લે છે ત્યારે અશુદ્ધ સંકલ્પ એટલે વિકલ્પ કરતા નથી, પાછો શુદ્ધ સંકલ્પ કરે છે. જે બાકીના બધાને છે એ સંકલ્પ કૃતની અંદર એવું છે, સંકલ્પની પાછળ વિકલ્પ લાગેલો હોય. જન્મ હોય એટલે મૃત્યુ હોય. સારો વિચાર આવ્યો તો મોડો વિચાર આવે, સુખ હોય તો દુઃખ હોય, ઉત્તર હોય તો દક્ષિણ હોય, સારું હોય તો નરસું હોય, ટૂંકું હોય તો લાંબુ હોય, જાડું હોય તો પતલું હોય. કારણ કે બધો દ્વૈત ભાવ છે કૃતમાં. કર્તાની અંદર દ્વૈત ભાવ નથી એટલે એની અંદર સંકલ્પ, શુદ્ધ સંકલ્પનો વિકલ્પ થાય નહીં. જગતનો નાશ કરવો હોય ત્યારે પણ કર્તાએ સંકલ્પ જ કરવો પડે. આ વાત સમજજો. એને શુદ્ધ સંકલ્પથી પાછા મેળવે. આ બધાની અંદર તો એવું છે કે તમે લોખંડ આજે બનાવો અને એની જાળી નાખી દો તો લોખંડની અંદર કાટ એની મેળે લાગી જાય. એનો ગુણધર્મ અંદર છે જ તે. ઉત્પન્ન કરો એટલે નાશનો ગુણધર્મ બધામાં મૂકેલો. આજે જે લાકડું છે એ સમય પ્રમાણે એ પાછું 5, 10, 15 કે 50, 100, 150 વર્ષ પછી એનો એમનેમ નાશ થઈ જાય. આજે જે ઈંટ બનાવે છે એ તે 5, 10,000, 15,000 વર્ષે એની મેળે નાશ થઈ જાય, ધૂળ થઈ જશે. એની અંદર સંકલ્પની અંદર વિકલ્પ લાગેલા હોય છે. જ્યારે કર્તાના શુદ્ધ સંકલ્પમાં વિકલ્પ હોતો નથી એટલે એને જ્યારે નાશ કરવું હોય, જ્યારે એને હંકેલી લેવું હોય ત્યારે એને બીજો શુદ્ધ સંકલ્પ કરવો પડે છે. આ બેની અંદર ફરક છે. એવો કર્તાનો અંશ એ ભાવ દેહ ઉપર એટલે અંકુર ઉપર પહેલો એની ભાવ ઉત્પન્ન કર્યો છે. એ અંકુરમાંથી એના 7 દેહો બન્યા છે. અંકુરી દેહ, પ્રણવ દેહ, પરમ કારણ દેહ, મહાકારણ દેહ, કારણ દેહ, સૂક્ષ્મ દેહના અત્યારે આપણે લીધો એ સ્થૂળ દેહ. અહીંયા સુધી એની ગતિ આવી છે. સ્થૂળ દેહની અંદર રોમે રોમ અને રગે રગ, નખથી લઈ પગના અને માથાના શીખ સુધી, જ્યાં સુધી તમને ચેતનતા દેખાય છે, ચેતના દેખાય છે, ત્યાં સુધી કર્તાના અંશની જ ગતિ છે આ. અને આ કર્તાના અંશની આ ગતિ એને જાણવાની એને બાકી રહી ગઈ હતી એટલે એ પરમ ગુરુ આગળ આવવાના છે. હજી આવ્યા નથી. આટલાનું જે ચરિત્રની વાત કરી કે આટલી તો ગતિ એને પ્રાપ્ત થઈ ગયેલી હતી. વિદ્વાન કાંઈ ઓછા નહોતા. 6 શાસ્ત્ર, 4 વેદ, 9 વ્યાકરણ ગ્રંથો, 18 પુરાણો, ઉપનિષદો એના જ્ઞાતા હતા. ઇતિહાસ, રામાયણ, ગીતા વગેરેના જ્ઞાતા હતા. તો આવા વિદ્વાન લોકો જે કેટલાય જન્મથી ભટકતા હતા, કેટલાય જન્મ સુધી આ વાતથી અજાણ્યા હતા, આવા જે વિદ્વાનો હતા, આવા જે ભક્તો હતા, આવા જે જ્ઞાની હતા, આવા જે વૈરાગી હતા, એ બધા જ તે પરમગુરુ આગળ આવવા મળ્યા. કેટલાય જન્મનો બાકી હતું. અને એ જન્મ સુધારવા માટે કે હવે મને આખરી હું છેલ્લે અમારે કોને આગળ જવાનું? કોણ છેલ્લું પદ છે કે જે આખરી પદ છે, જેને અંકુર બનાવ્યું છે, જે મૂળ ચેતન છે, એનાથી પછી બીજું કોઈ ચેતન છે જ નહીં, એવું પદ નક્કી કર્યું કે આનાથી મોટું કોઈ ચેતન પદ નથી. બાકીના બધા હિરણ્યગર્ભ પદ છે. જેમાં જળ અને ચેતન મળેલું હોય એને હિરણ્યગર્ભ પદ કહેવાય, જે બ્રહ્મથી નીચે ઉત્પન્ન થયેલા છે. અને આ જેના ઉપર આ બધું ચાલી રહ્યું છે રમત આખી, ખગાકાર શૂન્ય અથવા ગત શૂન્ય, એ જડ છે. અને જડ અને ચેતનનો મિલાપ એ હિરણ્યગર્ભ છે. અને મૂળ ચેતન છે એ કૈવલ કરતા છે. તો મૂળ ચેતન છે એની ગતિને મારે જાણવી છે, અમારે જાણવી છે, ત્યાં સુધી પહોંચવું છે. એટલે કેટલાય જન્મો એના વહી ગયા. અને ત્યારે છે એ પરમગુરુ અહીંયા આવવાના છે. અને કેટલાય મોટા ધામોમાં આ લોકો રહેલા. મેં તમને ત્યારે કીધું હતું, વૈકુંઠ, કૈલાસ વગેરે, સતલોક,
તપલોક એમાંથી ઉતરી આવેલા કે અમને આ જ્ઞાન જોઈએ છે નહીં, મનુષ્ય સિવાય બીજે કંઈ પ્રાપ્ત નહીં થાય. આપણે બધા 1-2 કલાક બેહીએ કે સૂર્ય કાંઈ 1 કલાક 2 કલાક બેહી ન શકે, ભલે ને મોટો રહ્યો આપણી કરતા. 13 લાખ પૃથ્વી એની અંદર હમાતી હોય તો સૂર્યને 1 મિનિટે તે સ્થિરતા ના આવે, પૃથ્વીને સ્થિરતા ના આવે, એને ભમવું જ પડે. વાયુને સ્થિરતા એ દેવો છે બધા, અગ્નિ સ્થિર નથી, અશ્વિની કુમાર એ સ્થિર નથી, પણ મનુષ્ય છે એને દેવોને પણ મનુષ્ય શરીર મળવું એ દુર્લભ છે એવું ઘણાય શાસ્ત્રોમાં લખ્યું છે કે મનુષ્ય શરીરમાં આવે તો સ્થિરતાથી આ વાતને સમજી શકે અને એની મનુષ્ય શરીરની અંદર જાગ્રત અવસ્થા શ્રેષ્ઠ છે. એટલે જાગ્રત અવસ્થા વિશે આપણે આ બધું ભાન થાય. મનુષ્યને જાગ્રત અવસ્થા શ્રેષ્ઠ છે, પશુ પક્ષીની અંદર સ્વપ્ન અવસ્થા છે, એવી રીતે વનસ્પતિને સુસુપ્તિ અવસ્થા છે, વૈરાટને તુર્ય અવસ્થા શ્રેષ્ઠ છે અને આકાશ તત્વને ઉન્મુની અવસ્થા શ્રેષ્ઠ છે. આ અવસ્થાના કારણે મનુષ્ય શરીરની અંદર આપણે જાગ્રત અવસ્થામાં સ્થિરતાની અંદર આ વસ્તુ ગ્રહણ કરી શકીએ, સમજી શકીએ અને આગળનો માર્ગ પ્રાપ્ત કરવા માટેની સમજ આપણી અંદર સ્થિર થાય એવી આ જાગ્રત અવસ્થા આપણે આપી. હવે કીધું જાગ્રત અવસ્થામાં તમારે કરવાનું છે તો કે અતિ ઉજાગ્રત કરવાનું છે. આ જાગ્રત અવસ્થા તો છે જ, એ તો બધા મનુષ્યને આપી. તો અમને વિશેષતા હું, અમે અહીંયા પરમ ગુરુના જ્ઞાનમાં આવી છીએ, કૈવલ સંપ્રદાયની અંદર આવી છીએ, કાયમ પંથમાં આવી છીએ, તો અમારે અને આ બધાની જાગ્રત અવસ્થામાં હું ફેર કે આ બધું જ જ્ઞાન જાણ્યા પછી તમે અતિ ઉજાગ્રત સ્થિતિએ થાવ કે જાગ્રતથી પણ ઉપર. અને એ કોણ થાય જાગ્રત અવસ્થા? તો મનુષ્યની છે. અંશ થાય અતિ ઉજાગ્રત, અંશને અતિ ઉજાગ્રત સ્થિતિમાં લાવવાનો છે. હવે કીધું કે ક્યાં આગળ જાગ્રત અવસ્થા ક્યાં રહી છે? કે આંખે રહી છે. આ જાગ્રત અવસ્થાનું સ્થાન આંખ છે, સ્વપ્ન અવસ્થાનું સ્થાન કંઠ છે, સુસુપ્તિનું હૃદય છે, પછી તુર્યનું નાભી છે અને ઉન્મુનિનું બ્રહ્મરંધ છે. હવે બ્રહ્મરંધના અને આંખના નસો અને નાડીઓ એ જોડાયેલી છે. એટલે ઉન્મુનિ અને જાગ્રત એની વચ્ચે તમારે સ્થિર રહી અને આ જ્ઞાન અને આ સમજ એને ગ્રહણ કરીએ આપણે, ત્યારે અતિ ઉજાગ્રત સ્થિતિમાં આપણે જઈએ. આ નાડીઓની વાત કરું છું. આ બધું જ્ઞાન એ પરમ ગુરુનું જ્ઞાન છે. કે આ જ્ઞાન માટે વિઠ્ઠલદાસ અને પ્રેમદાસને આ બધા શિષ્યોને લઈને આવે છે. એટલે મેં કીધું વિદ્વાન કેમ છે એના માટે આ વિષય લખ્યો છે. હવે આગળની ચોપાઈ વાંચીએ. 39 कहूँ तिनका अब नाम सुनाई, सर्व सजन शुभ बुध सुखदाई, विष्णुदास विश्वास विरामी, निश्चल चितर सरित्य अभिरामी, कहूँ तिनका अब नाम सुनाई, सर्व सजन शुभ बुध सुखदाई, विष्णुदास विश्वास विरामी, निश्चल चितर सरित्य अभिरामी. હવે કહે છે આગળના જે સંત હતા આ બેની તો મેં વાત કરી, એના વિશે તો આટલી આપણે ચોખવટ પણ કરી, પણ કે આની પછીના ત્રીજા જે સંત હતા જે પ્રેમદાસની સાથે આવ્યા હતા એનું નામ હતું વિષ્ણુદાસ. કેવા હતા એ કે વિષ્ણુદાસ કે વિશ્વાસુ હતા, પૂર્ણ વિશ્વાસ હતો એને, જે એના ગુરુ આગળ રહેતા હતા, જે જ્ઞાન જે ભક્તિ એની અંદર એને સંશય નહોતો થતો, કેટલો વિશ્વાસ હતો. અને આવા વિશ્વાસ એટલે અર્જુનને ક્યાંય આગળ વટી ગયેલા, અર્જુનને સંશય થતો હતો 18 અધ્યાય સુધી. તો કે વિષ્ણુદાસ તો આમે વિષ્ણુ લોકમાંથી જ આવ્યા, વૈકુંઠમાંથી તે, અને કૃષ્ણે જ ગીતા કીધી છે, તો આનો વિશ્વાસ બીજાને પણ વિશ્વાસ આપી શકે એવા લોકમાંથી જે વિષ્ણુદાસ આવ્યા છે એ કેટલા વિશ્વાસો છે કે નિશ્ચલ હતા, ચલિત નતા થતા. કોઈ એમ કીધું કે ભાઈ આ કરતા આ સારું છે, નાની કરતા સારું. 5 વસ્તુ આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય ને તો પહેલાં આપણે જે ગમી હોય ને, સાડી ગમી હોય, કપડાં ગમ્યા હોય, જે કાંઈ ગમ્યું હોય ને, એટલે થોડી વાર પછી ઓલા 2-3 બીજી બતાવે, ત્યાં વળી ઉપર આપણે શંકા થવા મળે, આ સારી લાગશે કે આ સારી લાગશે, આ કપડાં સારા લાગશે કે આ સારી લાગશે, આ ઘડિયાળ સારી લાગશે કે આ ઘડિયાળ. પણ પેન લેવા ગયા હોય
તો એમ આવ્યો થાય, ચપ્પલ લેવા ગયા હોય તો એમ, કારણ કે ત્યાં આગળ વિશ્વાસ છે એ આપણી અંદર હોતો નથી. પહેલાના વિશ્વાસે આપણે વિશ્વાસ કરવાનો હોય છે. આપણો વિશ્વાસ નથી મારે આવું જોઈએ છે એમ કરીને હું નથી જતો. એ મને દેખાડે છે, એ મને જેમ ફેરવે છે મારા મગજને, એમ હું આની કરતાં આ સારું છે, આની કરતાં આ સસ્તું છે, આની કરતાં મોંઘું છે, આની અંદર આ સારી વસ્તુ છે, એમ કરીને મારા મગજમાં બેહારે છે વિશ્વાસને. બીજાના વિશ્વાસે મારી અંદર વિશ્વાસ પેદા કરવાનો એ પરોપકારી, એટલે એને કહેવાય આપણે ગુલામીવાળો વિશ્વાસ કહેવાય. આપણે સમજીને વિશ્વાસ નથી કરતા. તો વિષ્ણુદાસ તો કેવા હતા કે એને 18 અધ્યાય સુધી ગીતા કહેવાની જરૂરિયાત નહોતી અને એને સંશય કાંઈ થતો નહોતો. એના ગુરુ આગળ રહેતા હતા તો પણ એને સંશય ઉત્પન્ન નહોતો થતો. આમાં કૃષ્ણ કહે છે કે સંશય આત્મા વિનશ્યતિ, જેને સંશય થાય ને એનો વિનાશ થાય. પરમ ગુરુ કહે છે કે આ જે વિષ્ણુદાસ એ વૈકુંઠ લોકની અંદરથી આવેલા છે, એનો વિશ્વાસ કેટલો હશે, પણ જે ન્યા પદ પ્રાપ્ત નથી થયું એ પદ હજી એને બાકી છે, એ લેવા માટે આવ્યા છે મનુષ્ય અવતાર લઈ. તો કે કેવા હતા, તિનકી અબ નામ, એનું હું નામ સર્વ સજ્જન શુભ સુખ સુખદાયી. બધા સજ્જનો જો આ ચરિત્ર સાંભળશે કે તો બધા સજ્જનો અંદર શુભ ઉત્પન્ન થશે, અશુભ દૂર થઈ જશે. બુદ્ધ, એની બુદ્ધિ શુદ્ધ થઈ જશે, શુભવાળી બુદ્ધિ થઈ જશે, ઉત્તમ બુદ્ધિ થશે અને એ બુદ્ધિ એને સુખ આપનારી થશે. કે સુખરામનું ચરિત્ર જો તમે સાંભળશો કે લખ્યું છે તે એક જ ચોપાઈમાં, તો ચરિત્ર મારે સાંભળવું કેમ? તો કે એક ચોપાઈ લખી છે એ તમે છે એને સમજશો એટલે ઘણી ચોપાઈ થશે, એને સમજશો એટલે ઘણા પાનાઓ ભરાઈ જશે. કે ખાલી મેં તો તમને આટલું જ કહી દીધું, પણ સમજવાનું તો તમારે છે નહીં. કે જેની કીધું કે કેવા વિશ્વાસ હોતા કે વિષ્ણુદાસ વિશ્વાસ વિરામી, વિશ્વાસમાં એને વિરામ લીધો તો, વિશ્વાસમાં એ આરામ કરતા હતા. વિચાર તો કરો, વિશ્વાસમાં આરામ કરવો એટલે જ્યાં સંશય જ નથી છે, જે મનની અંદર કોઈ કલ્પના હવે બીજી આવતી નથી. આ લેવું છે એટલે આ લેવું છે. ફોન લેવા જાય તો 1000 પ્રકારના ફોન જોઈએ, તે એમ થાય કે આ નોકિયાનો લઈ, સેમસંગનો લઈ, આઈફોન લઈ, કેટલાય સંશયો, કેટલી વસ્તુ આવે છે. એ પછી બીજો કહે છે કે આવું આમ છે ને આની અંદર આ છે ને, મારી જરૂરિયાતની મને ખબર નથી, બીજો કહે છે એટલે નથી જરૂરિયાત એવો હું વધારાનો લઈ આવું. મારી જરૂરિયાત તો એટલી જ હોય, એના બદલે એમ કે આમાં તો આય છે ને આય છે, પણ હું તો એને વાપરતોય નહીં આખા વર્ષમાં એક વાર. એ બોજો લઈને આવું, કોઈના વિશ્વાસે જાઓ તો બોજો લઈને, મારો વિશ્વાસ તો જાગ્યો જ નથી. પૈસા વધારે હોય તો કઈ વગર જોતી વસ્તુ લઈ આવાય ખરી? જે કચરો કરે, જેને આપણે વાપરતા ન આવડે ને આપણે મનની અંદર પાછું આપણે લઘુતા ગ્રંથિ આવે કે મને ફોન છે પણ વાપરતા નથી આવડતો, એવી લઘુતા ગ્રંથિ બંધાય, એવું કઈ વસ્તુ ન લવાય. તો કે એવી લઘુતા ગ્રંથિ મારી આગળ આ છે પણ મને વાપરતા નથી આવડતું, લ્યો હવે ત્યાં લઘુતા ગ્રંથિ, પૈસા હતા લઈ આવ્યા, એનો સદુપયોગ નથી કર્યો. તો કે નહીં, કે આ તો વિશ્વાસની અંદર વિરામ પામી ગયેલા હતા, એને જરૂર હોય એટલી વસ્તુ લેતા હતા. અને એનો પોતે વિશ્વાસ છે એના ગુરુમાંથી પ્રેમદાસમાંથી વિશ્વાસ ખસતો નહોતો, ભક્તિ પણ દ્રઢ હતી, ત્યાં સુધી પહોંચેલા હતા. નિશ્ચલ ચિત્ત રસ રીત્ય અભિરામી, નિશ્ચલ ચિત્ત, ચિત્ત છે એ ચલિત નહોતું થતું, કોઈ આમ ફેરવે કાંઈ નહીં. આપણે જાય ને 2 દિવસ, અઠવાડિયું, 15 દી, મહિનો, એમ કે આ જગ્યાએ બહુ જીમ સારું છે કે ત્યાં તમારું વજન ઉતરી જાય, એટલે ત્યાં જાય. પાછા વળી કોક આવે કે અહીંયા છે એ પહેલાં કસરત કરાવે ને, હું કે બધા એક સાથે એક્સરસાઇઝ કરે, આપણે નહીં યોગા નહીં, એરોબિક્સ, કે આ એરોબિક્સ બહુ સારું કરે છે, ત્યાં તમારું 1 મહિનામાં ઉતરી જાય. ઓલું મુખ પડતું ને આ બાજુ નિશ્ચલતા નથી આવી, ચલિતતા જ છે હજી. હવે એરોબિક્સમાં કહેતી કે ઓલા યોગા બહુ સારા કરાવે છે, જીમે ગયું, એરોબિક ગયું, યોગા બહુ સારા કરે, એમાં તમારે બહુ કંઈ કરવાનું આવે નહીં કે, અને એમાં થોડાક પ્રાણાયામને આસન કરો ને એટલે તો નિશ્ચિત હતું ને જે, એ પાછું ત્યાંથી ચલિત થઈ ગયું. હવે ન્યા ગયા ને ત્યાં ઓલા બીજા આવ્યા કે તમે ખાલી ખોરાક ખાવામાં ધ્યાન રાખો ને, એટલો એ કે ખોરાક આ રીતે લેવાનો ને આમ કરવાનું, એટલે એમાં ગયા કે એને કોઈ નિશ્ચિતતા નથી, પોતે નથી નક્કી કરતો. બીજા જેમ દોરવે છે એમ, જેમ ગાય, ભેંસ, બકરી એને ચરાવનારો જે એનો માલિક છે એ જેમ દોરવે એમ દોરાય છે. આનું પોતાનું ચિત્ત નિશ્ચળ નથી થયું. આવી રીતે જે સંસારની અંદર ભટકે છે એવા જીવો નિરંતર ભટક્યા કરે છે. એક અહીંયા તો નથી ભટકતા, અહીંયા તો થોડો સમય ભટકે,
હજી આ યોગામાંથી છે, જીમમાંથી છે, એ એરોબિકમાંથી યોગામાંથી આહાર ને એમાં જશે. એ તો અહીંયા ભટકવાનું છે. પણ આવા તો કેટલાય જન્મો, કેટલાય ગ્રહો, કેટલાય નક્ષત્રો એની અંદર જન્મ ભટક્યા કરે છે, જે નિશ્ચિત નથી થયા એવા. એટલે ત્યારે એમ કહે છે કે ત્યારે આ નિશ્ચિતતા લાવવા માટે પરમ ગુરુ આગળ આવું છે, કે અમને નક્કી થઈ જાય કે આના સિવાય કાંઈ છે જ નહીં. આ છેલ્લામાં છેલ્લું પદ છે અને આની અંદર હવે અમે ચલિત ન થઈ, એની અંદર હવે છે અમે વિશ્વાસનો અવિશ્વાસ ન કરીએ અને આમાં અમે સ્થિર રહીએ. એવી સ્થિતિ જેની હતી એવા વિષ્ણુદાસ હતા. અને વિષ્ણુદાસનું ચરિત્ર સાંભળશો તો તમે સ્થિરતા લાવશો. કે આવા સ્થિરતાવાળા એક જણા કેવા હતા એ કે પરમ ગુરુ આગળ આવ્યા. પ્રેમદાસ કોને કોને લઈને આવ્યા જુઓ તો ખરા. આપણા જીવનમાં જોઈએ છીએ આ બધી ઘટનાઓ ઘટે છે. આપણે ક્યાં નિશ્ચિત થયા છીએ? આપણે ક્યાં નક્કી કર્યું છે મારે આ જોઈએ છે એવું ક્યાં નક્કી થયું? હું મનુષ્ય થયો છું, મને આના માટે હું મનુષ્ય, એ ક્યાં નક્કી થયું? હવા આ બાજુ લઈ જાય તો કાગળ જેમ ઉડતા, જેમ હુકાઈ ગયેલા પાંદડાઓ વળી આ બાજુ જાય સમયે પાછા વળી કોક આવી અને ભેગા કરી અને પેલું કરીને કોઈ આગ લગાડી દે, ત્યાં ભડકો થઈને હળગી જાય ને રાખ થઈ જાય. એમ આપણે ભડકો થઈને છેલ્લે કોક હળગાઈ દે, રાખ થઈ જઈશું. નક્કી નથી કરી શકતા. હુકાઈ ગયેલા પાંદડા જેમ કહેવાય ને ફાટી ગયેલા કાગળોની જેમ એમ લટકીએ છે. તો નિશ્ચિતતા નથી જેની અંદર આવતી, એને વિશ્વાસ કેવી રીતે આવે? તો કે વિષ્ણુદાસનું ચરિત્ર સાંભળશો કે તો વિશ્વાસ આવશે. કે આપણે નો વિશ્વાસ આવતો હોય, આપણે સીધા ઊભા ન રહી શકતા હોય તો કોઈ થાંભલો પકડી લઈએ ને તો ઊભા રહીએ કે મક્કમ થઈ જાય. ઘણી વખત બહુ પવન આવતો હોય, દરિયા કિનારો હોય, વાવાઝોડું થયું હોય અને ખબર ન રહી હોય ને દરિયા કિનારે આપણે ફરવા ગયા ને વાવાઝોડું થઈ ગયું તો આપણે ઊભા નથી રહી, આપણે ફંગોળાઈ જાય. પણ એવો થાંભલો હોય કોઈ, એ થાંભલાને ચોંટી જાય તો આપણે ફંગોળાય નહીં, થાંભલાના આધારે ઊભા રહી. એમ વિષ્ણુદાસ આપણા વિશ્વાસને થાંભલો છે. એના ચરિત્રને જાણીને એ થાંભલાને ચોંટી જાય ને તો એ રીતે આપણે વિશ્વાસ આવી જાય આપને, અને નિશ્ચિત થઈ જાય કે વિષ્ણુદાસ આવા હતા. આ રીતે થાંભલા રૂપે અહીંયા પરમગુરુ વર્ણવે છે. આપને કોઈ તો જોઈએ ને, આધાર તો જોઈએ ને. તો કે આ આધાર તને આપું છું કે તારે જો શંકા રહિત થવું હશે, નિશ્ચળ ચિત્ત કરવું હશે અને વિશ્વાસમાં વિરામ પામવો હશે તો વિષ્ણુદાસનું ચરિત્ર જેમ છે એમ તું જોજે. એક લીટી લખી ખાલી પરમગુરુએ, પણ સમજણ કેટલી લખી. અમારે એક મામા હતા, એને દવા અહીંયા સુરતમાં લીધી તો એના શરીર આખું પેલું બંધ પડી જતું હતું, ધીરે ધીરે લકવા ઉપર ચડી જતો હતો. અહીંયા રોજના ઇન્જેક્શન છે 40-40 હજારના 3 આપતા હતા. એવી 7 દિવસે ટ્રીટમેન્ટ કરી 20-22 વર્ષ પહેલાં, અને હાજા ન થયા. ધીરે ધીરે રોગ વધતો ગયો. પછી એને લઈ ગયા મુંબઈ હોસ્પિટલની અંદર. બોમ્બે હોસ્પિટલમાં ગયા પછી એને ત્યાંના ડૉક્ટર સિંગલ સાહેબે 3 દિવસ છે એ દેખરેખમાં રાખ્યા. અમુક કોઈ દવાઈ ના આપી, દેખરેખમાં ખાલી રાખ્યા. દવા ન આપી, બધા રિપોર્ટ કરાવ્યા અને પછી દવા આપી તો 335 રૂપિયાની દવા હતી. એ 335 રૂપિયાની દવામાં સારું થઈ ગયું. અહીંયા લાખો રૂપિયા બગડી ગયા. એ 335 કઈ રોગ છે અને કઈ દવા કેના કારણે કેટલી આપવી, કયા સમયે આપવી એવું નક્કી થઈ ગયું. એટલા પણ નક્કી થઈ ગયું એટલે એ દવા આપવાથી એનો રોગ મટી ગયો. અહીંયા 5-6 ડૉક્ટરો બધા મોટા હતા પણ એ નક્કી નહોતા કરી શકતા. એટલે આ જે વસ્તુ છે નક્કી કરવા માટે વિષ્ણુદાસને હું કામ મૂક્યા તો કે નક્કી કરો તમે, તમને નક્કી થશે અને પાછું સાચું નક્કી થશે કે આ જ પદ સાચું છે. એને અદબદ નક્કી નહીં કરતા કે. અને એટલા માટે વિષ્ણુદાસનું ચરિત્ર તમને કહું છું કે એટલે એટલામાં નાની એવી ગોળીની અંદર પરમગુરુએ છે ને એ આપને હાજા કરવા માટે આપ્યો. નાની એવી લીટી છે ખાલી એક. વિષ્ણુદાસ વિશ્વાસ વિરામી નિશ્ચલ ચિત્ત રસ રીત્ય અભિરામી, એટલી જ વાત કરી. નાની ગોળી, મોટા મોટા ઇન્જેક્શન ન દેવા પડ્યા, બાટલા ન ચડાવવા પડ્યા. એ કે આ એક જો ગોળી લઈ લેશે ને તો આ રોગ મટી જશે. નિદાન કરે છે પરમગુરુ કે આ અત્યારે સંસારની અંદર કોઈને નિશ્ચિતતા જ નથી, કોઈને વિશ્વાસ જ નથી. આજે જે કપડાં પહેરો ને એની ઉપર તમને વિશ્વાસ નથી. શરીર રોજ વધ્યા કરે છે, ઘટ્યા કરે છે. આજે જે સારું લાગે છે એ કાલ નહીં સારું લાગવાનું, એના ઉપર વિશ્વાસ નથી આપને. આજે માતા પિતા છે, ભાઈ બહેન છે, પતિ પત્ની છે, એના ઉપર વિશ્વાસ નહીં. દાત્યો લો ને એમાંય વિશ્વાસ નથી આપને. એ તો એમને ઓળી લઈ છે. જો વિશ્વાસ અને અવિશ્વાસ કરવાનો આવે ને તો દાત્યા ઉપર અવિશ્વાસ થાય. આ તમે જ્યાં જુઓ ત્યાં અવિશ્વાસનું વાતાવરણ છે. એની વચ્ચે પરમગુરુએ એવી ગોળી આપી છે કે વિશ્વાસ ઉત્પન્ન થાય.
એવી નાની એવી ગોળી છે, પણ આ કામ કવડું મોટું કરશે કે જેની અંદર વિષ્ણુદાસનું ચરિત્ર રૂપી થાંભલો જેને પકડાઈ જશે, એમ કહે છે પરમગુરુ કે એને વિશ્વાસી આવી જશે અને એ નિશ્ચિત થઈ જશે કે જે મારું જ્ઞાન છે એ જ્ઞાનની અંદર પરિપૂર્ણ થશે અને સ્થિર થઈ જશે. હવે આમ તેમ ભટક્યા નહીં કરે, ઘડીક એરોબિકમાન, ઘડીક યોગાની અંદર ને ઘડીક કંઈક આહાર વિદ્યામાન, ઘડીક નેચરોપેથીમાન, આ બધી પેથીઓ બધી બંધ થઈ જશે. એમાં સંસારમાં આવાગમન કેટલા 84 લાખ યોનિની અંદર જેને ફરવું પડે છે, આ બધી પેથી છે કે એની અંદર જે ભટકવું પડે છે એ ભટકાવો બધો દૂર થઈ જશે. આ વાત સમજશે તો એક જ લીટી છે ખાલી, પણ ચરિત્ર છે આ આખું. ઝીણી એમથી ગોળી, પણ રોગ મટાડી દેવી, સ્થિર કરી દેવી. ક્યાં લેવા જઈશું કે આ વાતની સમજ ક્યાં લેવા જઈશું? રોજ વાંચીએ પણ રોજ વયું જાય કે આ તો કીધું ના વાંચીએ છીએ અમે, પણ વયું જાય. ખેડૂત હોય, કોઈ પશુપાલક હોય, એ પહાડ ઉપર જતો હોય, એના પગમાં આવીને હીરો, એના પગમાં આવીને જે સોનું બનાવવાની જે જડીબુટ્ટી એ પગમાંથી વહી જતી હોય, પણ એને એની ખબર જ નથી કે આટલી કિંમતી વસ્તુ મારા પગમાંથી જાય. આખી જિંદગી ઢોર જ ચરાવતો રહે. આનું એક ઉદાહરણ આપ્યું હતું. ઝિમ્બાબ્વેની અંદર હીરા નીકળ્યા, તો હીરાને એને ખબર નહોતી અમારા ખેતરમાં હીરા પડે. એટલા હીરા હતા કે એ હીરા લાખો વર્ષથી એના ખેતરમાં પડેલા, અને હીરા ઉપર છે એ જે ધૂળનો કલર થઈ ગયેલો, આ જે ધૂળ હોય ને કથ્થાઈ, એવો કલર થઈ ગયેલો. એટલે હીરા છે એ દેખાય નહીં. એટલા હીરા, એને એમાં કેટલાય પેઢીઓથી ખેતી કરતા, ખેતી કરીને રાત દિવસ મહેનત કરે તો ખાવા પૂરતું પેદા કરી શકતા હતા. એમાં ખબર પડી કે આ હીરા છે કોઈને, એ હીરા લઈ આવ્યા. હીરા લાવી અને મારા મિત્ર વાલજીભાઈ કેસરીને ત્યાં લઈ આવ્યા, એ થોડાક હીરા દેખાડવા. તો વાલજીભાઈને પૂછ્યું કે આ તમે ક્યાંથી લેવા છે? કે મારા ખેતરમાંથી. તો કે વાલજીભાઈને વિશ્વાસ ન આવ્યો કે મારા ખેતરોમાંથી થોડા મળશે. એ કે કેટલા હીરા છે એમ? તો એ કે મારી આગળ તો કે આ બધા ભેગા કરેલા બકડિયા ને બકડિયા મારું આખા જે ગેરેજો છે ને ભરેલા છે કે આટલા હીરા છે. એટલે વાલજીભાઈ દાંત કાઢવા, હું તો સાઇટ હોલ્ડર છું, ડીટીસીનો સાઇટ હોલ્ડર છું કે. અને એ હસવા માંડ્યા કે એટલા બધા તો કઈ હીરા હોતા છે કે આને કઈ વેમ થઈ ગયો. ભાઈ એને નાસ્તો પાણી કરાવીને એને મોકલી દીધા. એને એમ લાગ્યું ખોટું બોલે છે. પછી એક બીજા વેપારી આગળ ગયા, જેબી આગળ, અને ત્યાં જઈને એની વાત કરી. ઓલાએ પરીક્ષણ કરાવ્યું, હીરા નીકળ્યા બધા, અને ઓલો પુષ્કળ પૈસા કમાણો. હવે ત્યાંથી પછી જ્યારે સરકારને ખબર પડી તો ઓલા જે ખેડૂતો હતા ને એ બધાને ત્યાંથી કાઢી મૂક્યા અને આખું કોર્ડન કરી લીધું. એને અમુક પૈસા આપી દીધા. હવે જે હીરા ઉપર રોજ પગ રાખીને દોડતો હતો એ માણસ ગરીબ ને ગરીબ, દરિદ્ર રહ્યો. એમ આપણે આ મનુષ્ય શરીર મળે અને એને એથી કોઈ કિંમત ન સમજી, આટલી વાણીને સમજીએ નહીં પરમગુરુની, તો આપણે હીરા ઉપર પગ રાખીને દરિદ્રતા જ છે આપણી, ગરીબાઈ આપણી મટે નહીં, અમીરાઈ થાય નહીં. એવી રીતે અહીંયા આ દ્રષ્ટાંત એટલે આપું છું કે પરમગુરુએ એક ચોપાઈની અંદર, એક લીટીની અંદર કીધું કે વિષ્ણુદાસને તમે છોડતા નહીં. જો તમને શંકાઓ આ સંસારમાં રહેવાની છે, પણ તમારે નિશ્ચિત થઈ જવાનું છે. અને આ મક્કમતા જ્યારે આવશે ત્યારે છે વિષ્ણુદાસ નહીં છૂટે, અને વિષ્ણુદાસ છે એ પ્રેમદાસને જ છોડતા, અને પ્રેમદાસ મને જ છોડતા. એટલે તમે મારી સાથે એક થઈ જશો. પ્રવાહ તો જુઓ, તો કે આ પ્રવાહે તમે હાલશો ને, ભલે તમે અત્યારે આ લાગે, પણ ત્યાંથી હોતી કે આ કઈ વિષ્ણુદાસ અહીંયા હાજર તો નથી, પણ જે વિષ્ણુદાસના ગુણ તો હાજર છે ને, ગુણને પકડવાના છે ને આપણે. બાપા ન હોય તો ફોટો લગાડીને બાપા છે એમ માનની છે આપણે. ભગવાન ક્યાં દેખાય છે આપણે? કૃષ્ણ, રામ ને શંકર ને ક્યાં દેખાય? પણ મૂર્તિ બનાવીને મૂકી દીધા ને આપણે, પરમગુરુની મૂર્તિ બનાવીને મૂકી દીધા, એક શ્રદ્ધાએ મૂકી દીધા ને કે આવા છે એમ કરીને. અમે બેઠા બેઠા પરમગુરુનો ફોટો દોર્યો ચિત્રકારે, એ ફોટો મૂકી દીધો ને, પરમગુરુ નથી, પણ ફોટો તો મૂકી દીધો ને આપણે મંદિરમાં કે એ પરમગુરુનો ફોટો છે એમ કરીને માનની છીએ ને. એમ કીધું કે વિષ્ણુદાસના ગુણ તમારે એ ન હોવા છતાં મારી આ જાણે કરીને તમારે જાળવી લેવા, એને ઉતારી દેવા. આવી વાત અહીંયા કરી. છેલ્લી ચોપાઈ 40મી. રામદાસ સામહી દાસા ગુરુપદ કમલ વિમલ વિશ્વાસા સુભગ શિષ્ય રઘુનાથ હિ દાસા પરમ લક્ષી બિનુ પક્ષ ઉજાસા
રામદાસ ઓરુ શ્યામ હિ દાસા ગુરુપદ કમલ વિમલ વિશ્વાસા સુભગ શિષ્ય રઘુનાથ હિ દાસા પરમ લક્ષી બિનુ પક્ષ ઉજાસા. સંત રામદાસ અને શ્યામદાસ જે હૃદયના વિમલ છે તે ગુરુપદના વિશ્વાસે રહેતા હતા અને જે શુભ છે તથા બ્રહ્મરૂપ ભગ છે તેમાંથી અનુભવ મેળવનાર રઘુનાથ દાસ પરમલક્ષી હતા. તેઓ સદા પક્ષપાતથી રહિત નિજ પ્રકાશમાં રહેતા હતા. હવે અહીંયા કીધું આ ચરિત્ર વાંચીએ ને એટલે એની ઓરા પણ અહીંયા આવે. આપણે જેના વખાણ કરતા હોય ને એ ધીરે ધીરે એનું ચિત્ત પણ અહીંયા આવે. ચિત્ત વ્યાપક હોય, શરીર માપક છે, મન પણ વ્યાપક છે, બુદ્ધિ પણ જે મગજ માપક છે પણ બુદ્ધિ વ્યાપક છે. એમ શરીર માપક છે પણ અહંકાર વ્યાપક છે. એમ આપણે જોઈએ તો આપણા જે સંસ્કાર છે એ માપકમાં છે પણ સંસ્કાર જે ધારણ કરે છે એ ચિત્ત એ વ્યાપક છે. તો જ્યારે આપણે આ ચરિત્રો જેના ગાઈએ ને એનું ચિત્ત આ બાજુ ખેંચાઈને આવે અને એ ચિત્ત પણ આપણે અસર કરે. અત્યારે જે આપણે ગાતા હોઈએ, જેની આપણે કથા કરતા એ ચિત્ત આપણી અંદર અત્યારે આવે અને એને આહ્વાન કરીએ આપણે આ બધાનું ચરિત્ર કરીને કે આ મારી વાત કરે છે. તમે જોજો આપણે બધા ઊભા મંદિરે આવ્યા હોય તો કોઈ પણ જગ્યાએ જતા હોય ને એમાં આપણે બે જણા વાત કરતા હોય, એમાં કોઈ ત્રીજી સામેની વ્યક્તિ છે એનું નામ આપણે બોલી જઈએ ને તો એનું મન પછી ન્યા નથી લાગતું, એનામાં એ આપણી બાજુ જ ખેંચાય. મારી શું વાત કરતા છે. આ હું તમને દેખાડું છું કે કેવી રીતે સાયકોલોજી હોય છે કે આપણું નામ કોઈ બોલે છે ને આપણે 50-100 જણા છીએ એમાં મારું નામ બોલી ગયા કોઈ. અમે વાત કરીએ છીએ હું ને હિરેન તો વાત કરતા હોય તો એની અંદર વાત પાછા એવું કરીએ છીએ કે જિજ્ઞેશભાઈ આમ કરતા છે, અમે બે વાત કરી પણ જિજ્ઞેશભાઈ સાંભળે ને પછી હવે એનું ચિત્ત ક્યાંય બીજે ને એટલે કે મારી વાત શું કરતા છે એટલે એનું ચિત્ત આમાં જ લાગે છે. એમ જ્યારે આપણે આ સત્સંગ કરીએ છીએ ત્યારે આ બધાનું ચિત્ત પણ અહીંયા જ લાગેલું હોય છે. એનો આપણે ફાયદો મળે છે. એ સૂક્ષ્મ વસ્તુ છે. ફોન પણ આવે છે નથી તોય બહારની વાતો અહીંયા સુધી આવે છે. અમે વિડીયો કોલ પણ કરીએ છીએ નથી છતાંય તે અમેરિકા, રશિયા, જાપાન બધે વાત કરી શકીએ છીએ. આવે છે અહીંયા અને આપણે પણ ત્યાં જઈએ છીએ પછી એના ફોનમાં દેખાઈએ છીએ એની અંદર એ વાત કરીએ છીએ. તો કે આવા ચરિત્રો જેના પડ્યા છે આકાશની અંદર એ ચરિત્રો જે છે એ પણ નીચે ઉતરે છે. અહીંયા રઘુરામજી મહારાજની આપણે ઉપાસના કરીએ તો રઘુરામજીનું અને પરમ ગુરુનું ચરિત્ર પણ ઉતરે છે. અહીંયા નરવેદ સાગરનું તો એ ઉતરે છે. હમણાં જ આપણા સંત શ્રી અવિચલદાસજી મહારાજ વહી ગયા તો એની જે તો એ પણ અહીંયા પકડાય છે. કયું પકડવું કયું ન પકડવું એની પણ ખબર પડવી જોઈએ આપણે. તો એવી રીતે કે આ બધાનું અમથા તમને નથી કહેતો, આ ચરિત્રથી તમે મારી સાથે જોડાશો કે એટલે કીધું રામદાસ ઓરુ શ્યામ હિ દાસા. આના પછી સુખરામ પછી કીધું રામદાસ અને શ્યામદાસ ગુરુપદ કમલ વિમલ વિશ્વાસા. ગુરુના ચરણની કમળ જેવા એને દેખાતા હતા. કમળ એટલે એકદમ શોભાયમાન, કુમળા, ગમે એવા, પ્રેમ થાય એવા, પ્રીત થાય એવા, હેત થાય એવા એવા ચરણ ગુરુના એને દેખાતા હતા. ઘણી વખત ઘોડાને હુકું ઘાસ નીરીએ ને તો ખાય નહીં એટલે ઘોડાને ચશ્મા પહેરાવી દે ને લીલા તો એને લીલું ઘાસ દેખાય એટલે ખાઈ જાય. સમજાણું? તો એને કીધું કે આ વસ્તુ છે વિશ્વાસના ચશ્મા પહેરવાના છે આપણે તો દેખાશે કે મારા ચશ્માથી હું એ લીલા હુકું લીલું જોઈ શકીશ. છે ભલે નહીં પણ મારો ભાવ તો ત્યાં પહોંચે છે અને એ ભાવ એને નથી અડતો તો મારી અંદર પાછો આવે છે, મારા ભાવમાં વધારો કરે છે, મારા જ્ઞાનમાં, મારા ચરિત્રમાં એ ઉત્તમ પ્રકારે વધારો કરી રહ્યું છે કે એવી રીતે ગુરુના ચરણમાં એને હંમેશા એ નિરખતા અને એના ચરણની અંદર જેનું મન લાગેલું હતું વિમળ વિશ્વાસ, આ મળ વગરનો વિશ્વાસ કરતા હતા. કામના નહોતા રાખતા કાંઈ. ગુરુના ચરણમાં જાય તો મારું આ કામ થઈ જશે, મને આ મળશે, એવી મળવાળી વાસનાઓ કોઈ ગુરુના ચરણમાં એની પ્રીત હતી પણ મળવાળી વાસના નહોતી. વિમળ વિશ્વાસ હતો એને, મલિન વિશ્વાસ નહીં. આપણે ઘણા છે સંબંધ જ હાટું કરતા હોય કે આનું કંઈ કામ પડશે તો એટલે સંબંધ પહેલેથી જ બનાવવા મળે સંબંધ. સમજાણું?
તો કે એને અંદર એમાં વિમળતા નથી, મળ ભરેલો છે. સંબંધ કરવામાં પણ મળ ભરેલો છે. વિમળ સંબંધ તો કેવો કહેવાય કે જે આ જે રામદાસ અને શ્યામદાસ જે ગુરુના ચરણમાં કરતા એને વિમળ કીધું. સુભગ શિષ રઘુનાથી દાસા. સુભગ કેવા કે જેને રઘુનાથ કેવા હતા, હું વર્ણન અહીંયા નથી કરતો, પણ ક્યારેક પછી એનો અલગ આવશે ત્યારે વાત કરી. એ સુભગ હતા. જે માતાની યોનિમાંથી જન્મેલા હતા એ માતાની યોનિ જ શુદ્ધ હતી. સુભગ શિષ રઘુનામ નાથી દાસાઈ. રઘુનાથને માતા તરફથી જ એવા સંસ્કાર મળ્યા હતા કે જે ગુરુના ચરણમાં સ્થિર રહીએ કે માતાએ એને એવા ઘડ્યા હતા. ભગ સુભગમાંથી ઉત્પન્ન થયા હતા, માતામાંથી એવા ઉત્પન્ન થયા હતા. આમાં રઘુનાથની યારે એની મા પણ ભળી ગઈ છે કે જેની માના એવા સંસ્કાર હતા, એવા સંસ્કાર બાળકને આપ્યા. એ બાળક મોટું થઈ એ પર આયા પ્રેમદાસના શિષ્ય બન્યું, પણ એમાં જે પકડ હતી તો માતાના સંસ્કારની પકડ હતી. પરમલક્ષ્મીનું પક્ષ ઉજાળા હતા. કેવા હતા કે માતા તરફથી અને ગુરુ તરફથી હવે માતાએ ગુરુ બનાવ્યા હતા. અને આ જે રઘુનાથ હતા એ તો એનું માધ્યમ હતા. કે પરમલક્ષ્મીનું પક્ષ ઉજાસા પરમલક્ષી હતા. પરમલક્ષને જાણનારા. આ બાજુના પક્ષાપક્ષથી છે એ અલગ હતા. અને જ્યાં જાય ત્યાં એના જ્ઞાનનો, એની સમજનો, એના વિવેકનો એનો પ્રકાશ પડતો હતો. એની વાણીનો એનો પ્રકાશ પડતો, એની ભક્તિનો પ્રકાશ પડતો હતો. આવા રઘુનાથ હતા. આટલા ચરિત્રો આપણે સાંભળ્યા. અને હવે જે આવશે લક્ષ્મીબાઈનું ચરિત્ર એ પણ બહુ સારું છે. 6 શિષ્યના આપણે જે ચરિત્ર સાંભળ્યા, પણ લક્ષ્મીબાઈ છે એનું ચરિત્ર તો એક કાલનો આખો કદાચ ક્લાસ હાલશે કે લક્ષ્મીબાઈ કેવી હતી. આ 6ની સામે લક્ષ્મીબાઈને પણ મૂક્યા છે. આ તો બધા પુરુષો છે કે, પણ સ્ત્રીના ગુણ કેવા હોય કે એ ક્યાંથી આવી હતી લક્ષ્મીબાઈ એની પણ વાત કરે છે પરમગુરુ. અને એની ભક્તિ કેવી હતી એની વાત પણ કરશે. એટલે આજના દિવસે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સમય જે આપણે નક્કી કર્યો હતો એની કરતાં થોડો ઓછો અથવા વધારે. જો અડધો કલાક ખેંચવાનું હતું તો અડધો કલાક ખેંચાઈ ગયું છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ જય બોલો. આજ કી જય, ધામ કી જય, આજ કી જય. સત